મિત્રો જ્યારે બી ગાડીની અંદર ઘણીવાર એવું થાય છે કે ગાડી આપણે સારી લઈ લેતા હોય છે, નવું વર્ઝન ગાડી લઈ લેતા હોય છે, સિસ્ટમ આપણે ગાડીની અંદર સારી લગાવતા હોઈએ છીએ, સીટ કવર સારા લગાવતા હોઈએ, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે ગાડીની અંદર સીએનજી કિટ લગાડવાની થાય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ રોંગ ડિસિઝન લઈ લેતા હોઈએ છીએ અને એ પછી આખી ગાડીની જે સિસ્ટમ જે છે એ કિટને હિસાબે આપણે હેરાન થતા હોઈએ છીએ। ઘણીવાર માર્કેટમાં લોકો એવું કામ કરે છે કે ન્યૂ જનરેશન ગાડીઓ BS6 ફેઝ 2 ગાડીઓ જે લેતા હોય છે અને કિટ એની અંદર જે છે એ પહેલા જે સમયની જે કિટ છે એ લખાવતા હોય છે, એટલે ગાડીની અંદર વારંવાર પિકઅપના પરફોર્મન્સના પ્રોબ્લેમ જે છે ગાડીની અંદર આવતા હોય છે। પણ હાલ આપણી પાસે જે ટેકનોલોજી છે, ખૂબ એડવાન્સ ટેકનોલોજીની સિસ્ટમ જે છે આપણે કસ્ટમરને લગાવતા હોઈએ છીએ અને કસ્ટમર એના માટે આપણી પાસે ખાસ જે છે સુરત, વાપી, વલસાડ, ભરૂચ, ભાવનગર, સુરત અને નવસારી જેવા અલગ અલગ જે છે એ જિલ્લાથી કસ્ટમર આપણી પાસે જે છે કિટના ઇન્સ્ટોલેશન માટે આવતા હોય છે। ખાસ જે છે આપણી પાસે કસ્ટમર જે છે, આપ જોઈ શકો છો ગાડીની અંદર ફિટિંગનું કામ જે છે એ ચાલુ છે ને હાલ ગાડીની અંદર જે છે એ ખાસ ટર્બો સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ જે છે ગાડીની અંદર આપણે હાલ જે છે સીએનજીની અંદર લાગે છે। ટર્બો સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ જે છે એ ગાડીની અંદર જે છે ટોટલ જાપાનીઝ ટેકનોલોજીની સિસ્ટમ આવે છે અને જાપાનીઝ ટેકનોલોજી જે છે એ ગાડીની અંદર જબરજસ્ત પરફોર્મન્સ અને જબરજસ્ત પિકઅપ આ કિટની અંદર આપણને મળતું હોય છે। મિત્રો, ગાડીની અંદર ટર્બો સિસ્ટમ જે છે ગાડીની અંદર જબરજસ્ત પાવર પિકઅપ અને જબરજસ્ત માઇલેજ આપણને કાઢીને આવે છે। સાથે સાથે એન્જિનની લાઈફ પણ આપણી જે છે, કારણ કે એન્જિન ઉપર લોડ નથી આવતો એટલે એન્જિનની લાઈફ પણ આપણી ડબલ થઈ જાય છે। ટર્બો સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ જે છે ગાડી ટોટલ BS6 અને BS4 ની અંદર કસ્ટમરો આપણી પાસે 200-400 કિલોમીટર દૂરથી લગાવવા માટે આવતા હોય છે। જો તો તમારે ગાડીમાં પણ સીએનજી કિટ લગાડવાનું વિચારી રહ્યા હો તો આપણા માટે ટર્બો સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ સૌથી બેસ્ટ અને સૌથી ઉત્તમ છે, જે ગાડીની અંદર પાવર પિકઅપ જે છે એ પેટ્રોલ જેવું તો આપે જ છે, સાથે સાથે માઇલેજ અને પરફોર્મન્સ જબરજસ્ત આપે છે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। GTV સ્માર્ટ સીએનજી ગોતા, અમદાવાદ।